તો દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલી જે ખરીદી કરવા ગયા હતા તો તેમને કુલ ટોટલ કેટલી ખરીદી કરી, કેવી કેવી વસ્તુઓ લાવ્યા। તો ચાલો જોઈએ આ વિડીયોમાં। તો મારા વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધી જ માહિતી મેળવવા માટે મારી ચેનલના વિડીયોને અંત સુધી જોજો। તો તમને મારા આ વિડીયોના અંદર રહેલા ફોટા જોઈને અંદાજ તો આવી જ ગયો હશે કે ઠાકોર ફેમિલીએ કેટલી બધી ખરીદી કરી છે। તેમનું પેકિંગ, થેલા એ બધું તો જુઓ। અરે રે કેટલી બધી ખરીદી કરી છે। અરે પણ ખરીદી થાય તો ખરી જ નહીં, માણસો પણ કેટલા બધા છે। બધાના 3-3 જોડી કપડાં ગણીએ તો પણ ઘણા બધા થઈ જાય। સંજયભાઈના હાથમાં જે આ સેન્ડલ છે તે છે પાર્વતી ભાભી માટે, રણજીતભાઈ તેમના માટે ગિફ્ટમાં લાવ્યા છે। એ પણ કેટલા મોંઘા છે, તેની પ્રાઇસ શું છે તમને ખબર છે? તે બધું જ જાણવા માટે મારા વિડીયોને અંત સુધી જોજો। આ સેન્ડલ હીલવાળા છે અને કેટલા મસ્ત છે, સાચી વાત ને? હવે આટલી બધી ખરીદી તો કરી દીધી છે તો કુલ કેટલો ખર્ચો થયો, કેટલા રૂપિયાની ખરીદી થઈ, શું તમે અંદાજો લગાવી શકો છો? તો સંજયભાઈ તો બધા બિલ લઈ ગઈને બેસી ગયા છે મોબાઈલમાં ગણતરી કરવા માટે। તો જોઈએ છીએ કેટલા પૈસાની ખરીદી થાય છે। સંજયભાઈ કહે છે કે આટલું બધું બિલ જોઈને મમ્મી પપ્પા તો ધોકો લઈને જ ઊભા રહેવાના છે। અરે રે કાજલ બે તેમની સાડી જોઈ રહ્યા છે, પૂનમ ભાભી અને શિલ્પા ભાભી મોબાઈલ જોઈ રહ્યા છે। સામાન તો કેવો પડ્યો છે, બધું જ કામ હજુ તો બાકી છે એમને। તો દોસ્તો અંદાજે તેમને 68,000 જેટલી ખરીદી તો અહીંયા જ થઈ ગઈ અને બધાની અલગ અલગ ગણીએ તો સંજયભાઈએ કહ્યું કે 15,000 રાકેશભાઈના અને 15,000 રણજીતભાઈના। મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વ્લોગ જોવા માટે ધ ઠાકોર ફેમિલી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો।